નર્મદા જિલ્લાના એકતાનગર નજીક કચરાના નિકાલની કામગીરીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। વાગડિયા નજીક આવેલા ડમ્પિંગ એરિયામાં કચરાનું નિયમ મુજબ અલગીકરણ કર્યા વગર સીધું જ ટ્રકમાં ભરી અન્યત્ર ખસેડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ વચ્ચે દેખરેખ માટે નિયુક્ત કર્મચારી ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી છે। સમગ્ર મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સામે પ્રશ્નો ઉભા થયા। તો હવે આક્ષેપોની તપાસ કરી જવાબદારી સામે કાર્યવાહી થશે। તો આક્ષેપોની તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ડોર ટુ ડોર કચરો મોકલાવવામાં આવે છે અને એ કચરો વાગડિયા નજીક પાસે આવેલા એક ડમ્પિંગની જગ્યાથી બનાવી છે ત્યાં ખાલી કરવામાં આવે છે અને આ કચરાનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી માતૃકૃપા એજન્સીને મળે છે। જેનો મુખ્ય હેતુ જે કચરો ભેગો કરવામાં આવે છે તે કચરાનું સૌપ્રથમ વર્ગીકરણ કરવાનું હોય છે અને તેના અલગ પાડ્યા પછી તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે। પરંતુ આજરોજ ઘટના સ્થળે મુલાકાતીના જાણવા મળે છે કે અહીંયા કચરાનું કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી અને સીધો તેને જેસીબી મશીન દ્વારા ટ્રકમાં ભરીને તેનો કોઈ અજાણી જગ્યા પર નિકાલ કરવામાં આવે છે। આપ અહીં વિડીયોમાં મારી પાછળ જોઈ શકો છો કે આ ડમ્પિંગ મશીનની જગ્યા છે કે જ્યાં પાછળ મશીન આવેલું હોય છે, જ્યાં કચરો નાખીને તેનું સૌપ્રથમ અલગીકરણ કરવાનું હોય છે અને કચરાને અલગીકરણ કર્યા પછી તેનો નક્કી કરેલા ટેન્ડર પ્રમાણે તેનો યોગ્ય નિકાલ કરવાનો હોય છે। પરંતુ અહીંયા જોવા જઈએ તો અહીંયા જે પણ કામગીરી થઈ રહી છે તે કામગીરી ચોક્કસ નિયમ પ્રમાણે કરવામાં આવતી નથી। મહત્વની બાબતો એ છે કે અહીંયા આ કામગીરીનું દેખરેખ કરવા માટે એસઆઈ વિભાગમાંથી એક કર્મચારીને પણ રાખેલ છે, પરંતુ તેમ છતાં પણ અહીંયા પદ્ધતિસર કામ થતું ન હોવાની બૂમો ઉઠી છે। શું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડિપાર્ટમેન્ટના યુનિટ 3ના સોલિડ વેસ્ટ મટીરિયલના અધિકારીઓ આ બાબતે જાણકાર છે ખરા? અને અધિકારીઓ અહીંયા કામમાં જે ખોટ જે વર્તાઈ રહી છે તો એજન્સી સામે યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું, અથવા તો પછી સબ સલામત એની નીતિ અપનાવશે। ગૌતમ વ્યાસ, બુલેટિન ઇન્ડિયા, નર્મદા।